ألم يأتكم نبأ الذين من قبلكم قوم نوح وعاد وثمود والذين من بعدهم لا يعلمهم إلا الله جاءتهم رسلهم بالبينات فردوا أيديهم في أفواههم وقالوا إنا كفرنا بما أرسلتم به وإنا لفي شك مما تدعوننا إليه مريب. 9. શું તમારી પાસે તે લોકોની ખબર નથી આવી કે જે તમારી પહેલા થઈ ગયા, જેમ કે નૂહની તથા આદવાળાઓની તથા સમૂદવાળાઓની તથા તેમની પછી આવેલાઓની કોમની, જેમને અલ્લાહ સિવાય કોઈ જાણતું નથી? તેમના રસૂલ તેમની પાસે ખુલ્લી નિશાનીઓ લઈને આવ્યા હતા, પરંતુ તઅજ્જુબથી તેઓએ પોતાના હાથ પોતાના મોંઢા ઉપર રાખી દીધા અને કહ્યું, તમને જે કાંઈ આપીને મોકલવામાં આવ્યા છે તેનો અમે જરૂર ઇનકાર કરીએ છીએ, અને તમે જેની તરફ અમને બોલાવો છો તેના બારામાં અમે મૂંઝવણમાં નાખનારી શંકામાં છીએ. તફસીર. આ કૌમોએ પોતાના પૈગંબરોનો એવો વિરોધ કર્યો હતો કે તેમને ખુલ્લે દિલથી અને આઝાદીથી વાત કરવાની તક પણ આપતા નહોતા. આ આયત અલ્લાહના ખાસ દિવસોની યાદ અપાવવાના ઉદાહરણોમાંથી એક છે, જે આ સૂરાની 5મી આયતમાં આવ્યું છે. કેટલાક કહે છે કે સામાન્ય શંકા અને ખરાબ શંકામાં ફરક હોય છે. સામાન્ય શંકા સ્વાભાવિક હોય છે, પરંતુ ખરાબ શંકા એ હોય છે જેમાં બદગુમાની અને આરોપ જોડાયેલા હોય. એવી શંકા જે માણસને સત્ય શોધવા અને સ્વીકારવા પ્રેરિત કરે તે સારી અને ફાયદાકારક છે, પરંતુ જે શંકા સ્પષ્ટ દલીલો અને ચમત્કારો સામે ઊભી થાય તે ખોટી શંકા છે જે માણસને સત્ય સ્વીકારવાથી રોકે છે. તેઓએ પોતાના હાથ મોઢા પર મૂકી દીધા. આ વાક્યના અનેક અર્થ થઈ શકે છે. 1. વિરોધીઓ સત્ય બોલનારા લોકોના મોઢા પર હાથ મૂકી તેમને ચૂપ કરતા હતા. 2. પૈગંબરોની દલીલો એટલી મજબૂત હતી કે લોકો પાસે જવાબ ન હતો, જાણે તેમની બોલવાની શક્તિ બંધ થઈ ગઈ હોય. 3. વિરોધીઓ ગુસ્સાથી પોતાની આંગળીઓ કાપતા હતા. 4. તેઓ પૈગંબરની સામે હાથ મોઢા પર રાખીને ઇશારો કરતા કે ચૂપ રહો અને નસીહત ન કરો. પૈગામ. 1. અલ્લાહના નિયમો ઇતિહાસ અને સમાજમાં સ્થિર છે. ઇતિહાસનો એક ભાગ બીજા માટે પાઠ બને છે. 2. માનવ ઇતિહાસના કેટલાક ભાગ અજાણ્યા છે, જેની સંપૂર્ણ જાણકારી ફક્ત અલ્લાહ પાસે છે. 3. બધા પૈગંબરો મોજીઝો લઈને આવ્યા હતા. 4. કાફિર લોકો ફક્ત પૈગંબરનો નહીં, પરંતુ તેમના સંપૂર્ણ માર્ગ અને સંદેશાનો વિરોધ કરતા હતા. 5. કાફિર લોકોની શંકા સત્ય શોધવા માટે નથી, પરંતુ બદગુમાની અને હઠધર્મીના કારણે હોય છે.